હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જે છે તરંગો વિશે ભણ્યા, એના સંપાતીકરણ વિશેની વાત કરી, જેમાં ખાસ કરીને બે ઘટના વિશે વાત કરી ગયા કે એક તો વ્યતિકરણની ઘટના રચાય છે, હે ને, સહાયક અને વિનાશક વ્યતિકરણ, અને બીજી વાત કરી ગયા સ્થિત તરંગો વિશે. ઓકે, હવે આજે આપણે જે વાત કરવાના છે એ સ્પંદ એટલે કે બીટ્સ વિશે વાત કરવાની છે. પહેલાં તો હું તમને આટલું બેઝિક વસ્તુ સમજાવું, એ બરાબર ધ્યાનથી સમજજો. પહેલી જે ઘટનાની હું વાત કરું છું, વ્યતિકરણ. તમને યાદ હશે, જ્યારે બે તરંગો છે, બંને તરંગો એક જ દિશામાં ગતિ કરતા હોય અને એમની આવૃત્તિ પણ કેવી હોય? સમાન હોય. એટલે સમાન આવૃત્તિવાળા અને એક જ દિશામાં ગતિ કરતા તરંગો છે, એમનું જ્યારે સંપાતીકરણ થાય છે ત્યારે પરિણામી આપણને વ્યતિકરણની ઘટના જોવા મળે છે, જેમાં બે રીત હતી, બે વસ્તુ હતી, એક સહાયક વ્યતિકરણ અને બીજું હતું વિનાશક વ્યતિકરણ. ઓકે, એટલે વ્યતિકરણ વિશે આપણે વાત કરી ગયા છે. ત્યારબાદ આપણે એવું કીધું કે આપણી પાસે બે તરંગો છે, બરાબર, સમાન એમની તરંગ લંબાઈ છે, એટલે કે આવૃત્તિ સમાન હોય, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. તો વિરુદ્ધ અને કંપવિસ્તાર પણ સમાન હતા. તો જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગોનું સંપાતીકરણ થયું ત્યારે આપણે જોયું કે એને કારણે સ્થિત તરંગો રચાય છે. તો હવે આપણે ત્રીજી વાત કરવાના છીએ આજે, અને એની અંદર વસ્તુ આટલી છે કે બે તરંગો છે, બે તરંગો પણ કેવા છે? સહેજ જુદી પડતી આવૃત્તિવાળા. બે તરંગો કેવા છે? સહેજ જુદી પડતી આવૃત્તિવાળા અને એક જ દિશામાં ગતિ કરતા હોય. તો એવા તરંગોનું સંપાતીકરણ થવાથી જે આપણને પરિણામી જે અસર જોવા મળે છે એને આપણે સ્પંદ અથવા બીટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રણેય વચ્ચેનો પહેલાં ફરક હતો, એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે હું તમને કહું કે તમે આ બીટ્સ શબ્દ ઘણી બધી વાર મ્યુઝિક લેવલે જ્યારે આપણે વાતો કરીએ છીએ મ્યુઝિકની, ત્યારે તમે આ સાંભળેલો હશે. તો બીટ્સ જે છે એ શબ્દનો મતલબ શું છે, એનો અર્થ શું છે, એ આજે આપણે સમજવાના છીએ. તમે ઘણી બધી વખત એવું પણ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ, દાખલા તરીકે બે વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિ છે, પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, ત્યારે એની અંદરથી અલગ અલગ જે ધ્વનિ છે એ ઉત્પન્ન થતો હોય છે. એમની વચ્ચે આવૃત્તિનો કંઈક ફરક હોય છે. ઓકે, તો જ્યારે કોઈ એક જ વ્યક્તિ કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતું હોય ત્યારે તમને એ જે ધ્વનિ સંભળાય એ અલગ હોય, બરાબર. કોઈક બે વ્યક્તિ સાથે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય છે ત્યારે તમે જોયું હશે કે એ તમે જ્યારે મ્યુઝિક સાંભળી રહ્યા હોય છે ત્યારે તમને એવો અનુભવ થયો હશે કે વચ્ચે વચ્ચે જે ધ્વનિ ઉત્પન્ન થતો હોય એની તીવ્રતા એકદમ વધી જાય, પાછી ઘટી જાય, વધી જાય, ઘટી જાય, આવો અનુભવ તમને ત્યાં થતો હોય છે. તો એ જે ધ્વનિની તીવ્રતામાં આવી રીતે વધારો ઘટાડો થવાની જે ઘટના બની એને જ આપણે બીટ્સ અથવા તો સ્પંદ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી વસ્તુ આટલી ક્લિયર થઈ ગઈ હશે તમને કે બીટ્સ જે છે એ ક્યારે રચાય છે. તો કેવા તરંગોનું સંપાતીકરણ થતું હોવું જોઈએ? તો બે તરંગો છે, એ બે તરંગો કેવા હોવા જોઈએ? સહેજ જુદી પડતી આવૃત્તિવાળા. સહેજ જુદી પડતી આવૃત્તિ એટલે એવું કહેવાય કે બે વચ્ચે આવૃત્તિનો જે તફાવત છે ને એ લગભગ 6 થી 7 સુધીનો હોય ત્યાં સુધી ચાલે. 6 હર્ટ્ઝથી 7 હર્ટ્ઝ સુધીનો, એનાથી બહુ વધારે કે બહુ ઓછો હોવો જોઈએ નહીં. તો જ તમને બંનેની વચ્ચે જે તફાવત છે એ તફાવત એટલે કે તો જ તમે સ્પંદ જે બીટ્સ જે છે એ ક્લિયરલી સાંભળી શકશો. તમે આવો અનુભવ પણ કર્યો હશે કે દાખલા તરીકે કોઈ કલાકાર છે, કોઈ મ્યુઝિશિયન છે, તો બે વ્યક્તિ છે, તો જ્યારે પોતે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની શરૂઆત કરે છે એની પહેલાં એકબીજા જોડે એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું ટ્યુનિંગ કરતા હોય છે. તમે જોયું હશે કે વગાડી અને એકબીજા સાથે મ્યુઝિક જે છે વાગતું હોય એનું ટ્યુનિંગ કરે છે. કેમ ટ્યુનિંગ કરે છે? જેથી કરી અને બંને તરંગોનું જ્યારે સંપાતીકરણ થાય તો એની પરિણામી અસર રૂપે આવા બીટ્સ જે છે એ તમને ત્યાં સાંભળવા મળે. અને એ બીટ્સ એટલે મેં કીધું એ પ્રમાણે શું થતું હશે? તો બંને ઇન્સ્ટ્રુમેન્ટની માંથી ઉત્પન્ન થતા જે તરંગો છે એમની આવૃત્તિ જે છે એ સહેજ જુદી છે એકબીજા કરતાં, બરાબર. એકની આવૃત્તિ જે હોય, દાખલા તરીકે એકની આવૃત્તિ જે છે એ 421 હોય તો બીજાની આવૃત્તિ 419 છે હર્ટ્ઝ. તો એટલો બંનેની વચ્ચે ફરક છે. તો એટલો ફરક હોવાને કારણે પરિણામી અસર રૂપે શું થતું હશે? તો પરિણામી બંને તરંગોનું સંપાતીકરણ થાય એટલે જે પરિણામી તરંગ બનશે, તો એ પરિણામી તરંગની કારણે જે ધ્વનિ છે એની તીવ્રતા અમુક સમયે વધી જશે અને અમુક સમયે મિનિમમ થઈ જશે.
તો એ તમને એક જે અલગ જે તમને આ ધ્વનિ સંભળાય છે એને જ આપણે સ્પંદ અથવા બીટ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ બેઝિક વસ્તુ. હવે જે છે આવી જે બીટ્સ છે એ સમજવા માટે આપણે પહેલી વસ્તુ સમજીએ એને આપણે સમીકરણ દ્વારા સમજવી છે. તો હવે હું તમને વાત કરું. સામાન્ય રીતે આપણી પાસે જેમ લંબઘટ તરંગનું સમીકરણ હોય છે તો એ આપણે કઈ રીતે લખીએ છીએ? y ઓફ xt ઇઝ ઇક્વલ ટુ આવું લખીએ છીએ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. અહીંયા આગળ હું સંગત તરંગ માટે વાત કરું છું. તો સંગત તરંગો માટે આપણે એક કામ કરીએ કે અહીંયા આગળ વાયની જગ્યાએ શું લખી નાખશું? s લખીશું. બરાબર, એટલે આ સમીકરણ કોના માટે હવે લખીશું? સંગત તરંગ માટે. અને એમાં x બરાબર 0 પાસે જે કણ છે એના માટે હું લખું છું અને જે ફાઈ છે પ્રારંભિક કળા એ ફાઈ બરાબર π/2 લઈએ છીએ. ઓકે, તો આ રીતે આપણે પસંદ કરીએ તો હવે આ સમીકરણ શું લખી શકાય? s ઇઝ ઇક્વલ ટુ આવું થશે a સાઇન, અહીંયા શું થઈ જશે? x બરાબર 0 થઈ ગયા, અહીંયા થઈ ગયા માઇનસ ઓમેગા ટી અને ફાઈની કિંમત શું થઈ ગઈ? π/2. એટલે કે આવું લખી શકાય a સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. તમે બધા જ જાણો છો કે π/2 આવે એટલે વિધેય બદલાઈ જાય. અહીંયા સાઇન છે તો એનું શું થઈ જશે? કોસ. તો આ બની ગયું a કોસ માઇનસ ઓમેગા ટી છે પણ કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય એટલે આપણે એને માત્ર ઓમેગા ટી લખી શકીએ છીએ. તો આ સમીકરણ મને મળ્યું. આના પરથી મારી પાસે બે તરંગો હોય તો એકનું સમીકરણ હું લખું. જુઓ, કંપ વિસ્તાર સમાન લઉં છું પણ આવૃત્તિ અલગ લઉં છું. એટલે એકની આવૃત્તિ મેં ω1 લીધી છે તો બીજા તરંગની જે આવૃત્તિ છે એ હું પસંદ કરું છું ω2. તો આવા બે તરંગો છે જ્યાં અત્યારે મેં પસંદ કર્યું છે કે ω1 ઇઝ ગ્રેટર ધેન ω2 છે. એટલે આ આવૃત્તિ જે છે એ આના કરતાં થોડીક વધારે છે. થોડોક ફરક છે બંનેની વચ્ચે, બહુ મોટો ગેપ નથી. હવે જો આ બંને તરંગોનું સંપાતીકરણ થાય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે શું લખી શકાય? પરિણામી એટલે શું થાય? બંનેનો સરવાળો. એટલે કે s બરાબર શું કરવું પડે? s1 પ્લસ s2. તો અહીંયા આગળથી a કોમન છે, શું વધશે? cos ω1t પ્લસ cos ω2t. તમે બધા જ જાણો છો cos આલ્ફા પ્લસ cos બીટા હોય તો તમે લખી શકો છો એને 2 cos આલ્ફા cos બીટા, હે ને? એટલે કે 2 cos આલ્ફા પ્લસ બીટા/2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા/2. એટલે કે હું આને લખું તો લખી દઉં 2 તો આવશે જ, બરાબર. પહેલી વખતે શું કરવાનું? તો બંને જે છે આને હું આલ્ફા કહું અને આને બીટા કહું તો બંનેનો શું કરવાનો? એક વખતે સરવાળો. ટી કોમન છે એટલે ટી હું 12 લખું છું. ઓકે, ω1t પ્લસ ω2t/2 છે તો ટી મેં કોમન લખી દીધો છે. બીજી વખતે હું શું કરીશ? બંને પદની બાદબાકી કરીશ એટલે કે ω1 માઇનસ ω2/2 ઇન્ટુ ટી. આપણે આ સમીકરણને ફરીથી લખીએ તો પહેલાં હું માઇનસવાળું પદ લખું છું એટલે કે કોસ શું લખું છું? ω1 માઇનસ ω2/2 ઇન્ટુ ટી ઇન્ટુ કોસ. બીજું પદ થશે ω1 પ્લસ ω2/2 ઇન્ટુ ટી. જ્યાં અહીંયા આગળ જે છે આખું જે પદ છે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર દર્શાવે છે એમ કહી શકાય. તો હવે જે છે આ જે કંપ વિસ્તાર છે એમાં આ પદ જે છે એને હું ω2 નામ આપી દઉં છું. તો અહીંયા આગળ આ પદ જે છે એને ω નામ આપું છું. જ્યાં લખી શકો કે ω કેટલા છે? ω1 પ્લસ ω2/2. આખાને મેં ω થી દર્શાવ્યા છે અને જે ω2 છે એ કેટલા છે? તો શું લખી શકો? ω1 માઇનસ ω2/2 આટલા છે એમ કહી શકાય. ઓકે, અહીંયા આગળ જે છે અને મેં કીધું એ પ્રમાણે આટલું જે છે એ પરિણામી શું બતાવે છે? તરંગનો કંપ વિસ્તાર. તો જોઈ શકો છો તમે આ સૂત્ર પરથી કે જેમ અહીંયા આગળ કંપ વિસ્તાર પરિણામી જે છે એ અચળ નથી. જેમ ટી બદલાશે, સમય બદલાશે એમ કંપ વિસ્તાર પણ બદલાય છે એમ કહી શકાય. એટલે કંપ વિસ્તાર જે છે એ સમય સાથે બદલાય છે. એટલે કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ પણ બનશે અને શૂન્ય પણ બનશે. આવી ઘટના અહીંયા આગળ તમને જોવા મળશે. હવે હું 2 ને અહીંયા લઈ જાઉં તો આવું પણ લખાય 2ω2 ઇઝ ઇક્વલ ટુ ω1 માઇનસ ω2, બરાબર. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે 2πν લખી દઈએ તો પરિણામી જે છે અહીંયા આગળ પરિણામી જે આવૃત્તિ છે
બરાબર ન્યૂ બી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ન્યૂ1 માઇનસ ન્યૂ2 એટલે કે પરિણામી જે સ્પંદ જે બનવાનું છે એની આવૃત્તિ કેવી હોય તો બંને આવૃત્તિના તફાવત જેટલી હોય છે એમ કહી શકાય. તો આવી સ્થિતિમાં અહીંયા આગળ નોર્મલી આપણે વાત કરીએ તો કોસ જે વિધેય છે એનું મૂલ્ય જે છે એ જ્યારે 1 થાય, આ આખું પદ જ્યારે 1 થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય. એટલે કે એવું લખી શકાય કે જ્યારે આટલું જે પદ છે કયું કોસ ઓમેગા બી ટી આનું જો મૂલ્ય 1 થાય તો એવું લખી શકાય કે કંપ વિસ્તાર જે છે મહત્તમ થશે. આવું આપણે આના પરથી વિચારી શકીએ. અને તમે બધા જ જાણો છો કે કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે મળે તો કોસ 0 માટે, હે ને, પછી કોસ પાઈ માટે. તો આવી બધી જે કિંમતો છે એ બધા માટે તમારો આન્સર 1 મળે છે. એટલે વ્યાપક સ્વરૂપ લખવું હોય આપણે તો એને n પાઈ પણ લખી શકીએ. બરાબર, તો અહીંયા આગળથી હું એને કોસ n પાઈ લખું તો એવું લખી શકાય કે ઓમેગા બી ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ. આવું આપણે લખી શકીએ. અને ઓમેગા બી એટલે શું સૂત્ર છે ઓમેગા1 માઇનસ ઓમેગા2 બાય 2. તો જો હું અહીંયા આગળ મૂકી દઉં તો આ લખશું ઓમેગા1 માઇનસ ઓમેગા2 બાય 2 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ. તો અહીંયા ઓમેગાની જગ્યાએ તમે 2 પાઈ ન્યૂ લખી શકો. તો હું લખું 2 પાઈ કોમન નીકળી જશે. અહીંયા શું આવશે ન્યૂ1 માઇનસ ન્યૂ2 અને અપોન 2 તો ખરા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ. તો જુઓ પાઈ અને પાઈ કેન્સલ કરી શકાય, 2 અને 2 કેન્સલ કરી શકાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું મળશે n અપોન ન્યૂ1 માઇનસ ન્યૂ2. એટલે કે એમાં n બરાબર તમે 1 2 3 4 કિંમતો મૂકતા જાઓ તો તમને ખ્યાલ આવે કે જે સમય છે કેટલો લાગશે આ સ્પંદ જે છે એ ઉત્પન્ન થવા માટે. તો આ રીતે આપણે એને ગણી શકીએ. તો આટલી પહેલી વાત હતી. હું ફરીથી આટલી વાત તમને કહી દઉં, પછી હજી એક ઉદાહરણ લઈને તમને સમજાવું છું. તો જુઓ, આપણે વાત કરી પહેલાં શરૂઆત આપણે અહીંથી કરી કે આપણે અત્યાર સુધી જે ઘટનાઓ ભણ્યા છે વ્યતિકરણની વાત કરી છે. તો વ્યતિકરણમાં તરંગોનું શું કરીએ છીએ સંપાતીકરણ. કેવા તરંગોનું સંપાતીકરણ કર્યું હતું ત્યાં આગળ આપણે કે બે તરંગો છે તો બંને જે તરંગો હોય એ કેવા હતા, બંનેની આવૃત્તિ પણ સમાન હતી, કંપ વિસ્તાર પણ સમાન હતા, હે ને. અને બંને જે તરંગો જે છે એ બંને પરસ્પર એક જ દિશામાં ગતિ કરતા હોય અને એમનું જો સંપાતીકરણ થાય તો પરિણામી એની અસર આપણને જોવા મળતી હતી કે ત્યાં સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાતા હતા. જો બંનેના શૃંગ અને શૃંગ એકબીજા પર સંપાત થાય તો પરિણામી જે છે કંપ વિસ્તાર તમને મહત્તમ મળતો હતો એ સહાયક વ્યતિકરણ, અને એકનું શૃંગ હોય સામે બીજાનું જો ગર્ત આવતું હોય તો વિનાશક વ્યતિકરણ રચાય છે એમ આપણે કીધું હતું. પછી વાત કરી કે સ્થિત તરંગો કેવી રીતે રચાયા. તો ત્યાં આગળ પણ કેવા તરંગોનું સંપાતીકરણ થયું, સમાન કંપ વિસ્તાર હતો અને આવૃત્તિ પણ સમાન હતી, પણ અહીંયા આગળ તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા. તો એમનું પરિણામી અસર રૂપે જે પરિણામી તરંગ બને છે એ પોતાનો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. એટલે તરંગ આગળ કે પાછળ વધતું નથી. એટલે ત્યાં આગળ સ્થિત તરંગો રચાયા. ત્યારબાદ હવે સ્પંદની વાત કરીએ છીએ, બીટ્સ. તો એમાં શું છે, બે તરંગોનું સંપાતીકરણ જ છે, પણ કેવા તરંગોનું સંપાતીકરણ થાય છે કે બંનેની આવૃત્તિ એકબીજા કરતાં સહેજ જુદી પડે છે. મેં તમને કીધું કે બંનેની આવૃત્તિ વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ, લગભગ 6 થી 7 હોય તો વધારે સારું. તો તમને સ્પંદ સ્પષ્ટ રીતે સંભળાઈ શકે, બીટ્સ જે છે એ તમને સ્પષ્ટ સંભળાય છે. બાકીના કિસ્સામાં જે છે તમને જે બીટ્સ છે એનો ફરક જલ્દીથી તમે પકડી શકતા નથી. ઓકે, એટલે બેની આવૃત્તિ વચ્ચેનો તફાવત આવો નાનો હોવો જોઈએ, 6 થી 7 હર્ટ્ઝ જેટલો. ઓકે, જેનો આપણે ઉદાહરણ કીધા કે જ્યારે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, જ્યારે બધા કલાકાર મ્યુઝિશિયન, ત્યારે એ લોકો પહેલાં જે છે બંને એકબીજા સાથે પોતાના જે મ્યુઝિકના સાધનો છે એને ટ્યુન કરે છે, હે ને. અને બંનેની આવૃત્તિ વચ્ચે નાનકડો તફાવત હોય આવો એવું એ લોકો ટ્યુન કરે છે, જેથી જ્યારે એમને વગાડશે, એ સાધનોને વગાડશે ત્યારે આપણે જાણીએ છીએ કે બીટ્સ ઉત્પન્ન થતા હોય છે. એટલે કે ધ્વનિની જે તીવ્રતા છે એ મહત્તમ થાય છે, ઘટે છે. આવી ઘટના તમને ત્યાં આગળ થતી જોવા મળતી હોય છે. ઓકે, હવે આના ઉદાહરણ રૂપે આપણે સમીકરણ સાબિત કરવા આટલું કામ કર્યું કે આપણી પાસે તરંગ સમીકરણ હતું જ. સંગત તરંગ માટે લખવું હતું એટલે S થી દર્શાવ્યું, અને x બરાબર 0 અને phi બરાબર π/2 લીધા તો sin π/2 છે એટલે વિધેય બદલાઈ ગયું અને cos બન્યું. એટલે આપણે એને બે સમીકરણના સ્વરૂપમાં લખ્યું, S1 અને S2. જ્યારે એમનું સંપાતીકરણ થાય એટલે સરવાળો થાય, અને cos પ્લસ cos છે એટલે શું લખી શકો છો 2 cos
a પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2 એ મુજબ સમીકરણને આપણે લખી દીધા. તો આટલું જે પદ છે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર બની ગયું. અને અહીંયા આગળ એ શું દર્શાવે છે કે જેમ સમય બદલાય એમ કંપ વિસ્તાર પણ બદલાય છે. એટલે કંપ વિસ્તાર મહત્તમ પણ બનશે, ન્યૂનતમ પણ બનશે. આ બધી ઘટના તમને ત્યાં થતી જોવા મળશે. અહીંયા આગળ જે છે તમે આ જે પદ છે ને ઓમેગા એથી દર્શાવ્યા અને આને ઓમેગા બીથી દર્શાવ્યા. ઓકે, અને ત્યારબાદ આપણે એ પણ વાત કરી કે જ્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય ત્યારે આ જે પદ છે મેક્સિમમ એટલે કે 1 થવું જોઈએ, +1 કે -1. કોસની કિંમત જે છે એ કેવી છે, મૂલ્યની મેં વાત કરી છે એટલે મેં માનાંક કરીને 1 લખ્યો છે. એટલે પ્લસ અને માઇનસની +1 અથવા -1 એ એની મેક્સિમમ વેલ્યુ છે એમ કહી શકાય. અને એના પરથી મેં ખાલી સમયનું સૂત્ર તમારી જાણ માટે અહીંયા આગળ લખ્યું છે. ઓકે, તો આટલી વસ્તુ અહીંયા આગળ ક્લિયરલી તમને ખબર પડી ગઈ હશે. અને મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આગળ જે છે આપણે સ્પંદની જે સંખ્યા છે એ સ્પંદની સંખ્યાને કયા સૂત્રથી દર્શાવીએ એ મુજબ, તો ν1 - ν2 આ રીતે આપણે એને લખી શકીએ. હવે જે છે હું તમને એક આકૃતિની મદદથી પણ આ વસ્તુ સમજાવી દઉં તો એ પણ તમે સહેજ સમજી લો. જુઓ, આટલી વસ્તુ પહેલાં આપણે વાત કરીશું કે ફરીથી એક વખત હું કહી દઉં કે સ્પંદની જે આવૃત્તિ છે એ સ્પંદની આવૃત્તિ કેટલી હોય છે, તો ν1 - ν2 થી એને રજૂ કરવામાં આવે છે. ν1 ઇઝ ગ્રેટર દેન ν2 છે, આપણે અહીંયા આગળ એ વાત કરી છે. ચલો, હવે હું અહીંયા એમ કહું કે મારી પાસે ધારો કે 2 તરંગો છે. ઓકે, તો સમય સાથે વાયનો એનો આલેખ છે મારી પાસે. એકની આવૃત્તિ સપોઝ 11 હર્ટ્ઝ છે, એટલે ν1 બરાબર ધારો કે 11 હર્ટ્ઝ છે. તો 11 હર્ટ્ઝ છે એટલે એનું હું તરંગ દોરું તો એ તરંગ કંઈક આવું બનશે. આવા મારે કેટલા અહીંયા આગળ ટોટલ શૃંગ બતાવવા પડે, 11, 3, ઓકે, એટલે આની જે આવૃત્તિ છે એ કેટલી લીધી આપણે, 11 હર્ટ્ઝ. અને બીજી એક આવૃત્તિ આપણે પસંદ કરીશું એ છે 9 હર્ટ્ઝ. તો જુઓ, તમારે શું કરવાનું કે 9 હર્ટ્ઝ આવૃત્તિ છે એનો અર્થ એવો થાય કે તમારે આટલા જ સમયગાળાની અંદર જે છે એ કેટલા દોલનોની સંખ્યા થવી જોઈએ, એ રીતે 9. તો એનો અર્થ એવો થયો કે આની જે આવૃત્તિ છે એ આના કરતાં સહેજ જુદી પડશે. તો જુઓ કઈ રીતે એને દોરીશું આપણે એને. ઓકે, તો આ જે છે તમે જોઈ શકો છો કે આની આવૃત્તિ કેટલી બની ગઈ, 9 હર્ટ્ઝ. હવે જુઓ, આ બંને તરંગોનું સંપાતીકરણ થાય તો અહીંયા આગળ પરિણામી તરંગ બનશે. અને પરિણામી તરંગ તમે જાણો છો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આપણે દોરીએ તો અહીંયા આગળ કોઈક સ્થાને કેવું થવાનું છે કે બંનેના શૃંગ અને શૃંગ સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર મેક્સિમમ મળે. અને એકનું શૃંગ હોય અને સામે બીજાનું જો ઘર્ત આવતું હોય તો પરિણામી તમને કેવું મળતું હોય છે, તો 0. ઓકે, તો એ રીતે હું અહીંયા આગળ પરિણામી જે તરંગ છે એના માટેનું તરંગ દોરું છું. તો જુઓ, હું અહીંયા આગળ પહેલાં એને દર્શાવી દઉં અને પછી એના પરથી આપણે દોરીશું એને. આટલાની અંદર મારે એને દર્શાવવાનું છે. ઓકે, જુઓ, પહેલાં હું ડોટેડ લાઈન દોરી દઉં જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે એને એની અંદર દર્શાવીશું. થોડોક ફેરફાર કરી દઈએ. જુઓ, અહીંયા આગળ જે છે ક્યાંક ક્યાંક જે છે એ તીવ્રતા 0 થઈ ગઈ છે ને ક્યાંક ક્યાંક મહત્તમ થઈ છે. આની અંદર જે છે જે પરિણામી જે આવૃત્તિ હશે સ્પંદની આવૃત્તિ તમે જાણો છો કેટલી હોય, ν1 - ν2, એટલે 11 માંથી 9 બાદ કરો એટલે કેટલા થાય, 2. તો અહીંયા આગળ જે પરિણામી જે તરંગની આવૃત્તિ હશે એ કેટલી હોવી જોઈએ, 2 હર્ટ્ઝ. એનો અર્થ એવો થયો કે આની અંદર જો હું પરિણામી જો તરંગ દર્શાવું તો એ કંઈક તમને આ પ્રમાણેનું અહીંયા આગળ જોવા મળશે. બરાબર, આ રીતે. તો અહીંયા આગળ જોઈ શકો છો
કે ક્યારેક ક્યારેક જે છે એ તીવ્રતા કેવી થાય છે, મહત્તમ થાય છે, અને ક્યાંક ક્યાંક કેવી થઈ જાય છે, શૂન્ય. એટલે કે પરિણામી જે તરંગનો કંપ વિસ્તાર છે એ સમય સાથે શું થયા છે, બદલાયા કરે છે, હે ને. એટલે કે તીવ્રતા મહત્તમ અને શૂન્ય આવી રીતે બનવાની આ જે ઘટના બની છે એને આપણે સ્પંદ તરીકે ઓળખી શકીએ. તો આ રીતે જે છે તમે આના પરથી સમજી શકો કે અહીંયા આગળ આની 11 હર્ટ્ઝ આવૃત્તિ હતી, આની આવૃત્તિ હતી 9 હર્ટ્ઝ. એટલે પરિણામી જે બનશે એની અંદર પરિણામી જે તરંગની આવૃત્તિ છે એટલે સ્પંદ જે બન્યું છે, બીટ્સ જે બન્યું છે એની આવૃત્તિ કેટલી થવાની છે, તો બંનેના તફાવત જેટલી હોય એટલે કેટલી બને છે, અહીંયા આગળ 2 હર્ટ્ઝ જેટલી બને છે એમ કહી શકાય. ઓકે, કારણ કે મેં તમને હમણાં પણ એક સમયનું સૂત્ર કીધું કે T બરાબર n અપોન શું હતું, તો ν1 માઇનસ ν2, સોરી n અપોન આવું લખ્યું હતું આપણે ν1 માઇનસ ν2. તો આના પરથી તમે સમજી શકો કે ટી સમયમાં એ કેટલી વખતે જે છે એ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જે છે એ ધારણ કરે છે એ આપણે નક્કી કરી શકીએ. સામાન્ય રીતે એવું બોલાય કે આવર્તકાળ જેટલો સમય થાય ને એટલામાં જે તરંગ છે એ 2 વખત જે છે એ મહત્તમ મૂલ્ય અને 2 વખત જે છે એ શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. તો 1 સેકન્ડમાં એ કેટલી વખત એવું કરશે, તો 2/T વખત, અને એટલે 2/T જે છે એ એની શું થઈ જશે, આવૃત્તિ. એટલે એના પરથી જે છે આપણે અહીંયા આગળ એને મૂકી અને કિંમત લખવી હોય તો લખી શકીએ છીએ, બરાબર. એટલે આટલી વખત જે છે એ ધ્વનિની તીવ્રતા મહત્તમ અને ન્યૂનતમ બનશે. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટ બુકની અંદર એક ઉદાહરણ આપ્યું છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જુઓ શું છે ઉદાહરણ 15.6. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 2 સિતારના તાર છે A અને B સ્વર ધ ઉત્પન્ન કરવા દરમિયાન સે જુદા પડી અને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે બંનેની આવૃત્તિનો તફાવત ન્યૂ A માઇનસ ન્યૂ B બરાબર કેવા છે, 5 હર્ટ્ઝ. હવે કે છે કે બી તારમાં તણાવ સહેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટી અને 3 હર્ટ્ઝ થાય છે. જો એની મૂળભૂત આવૃત્તિ એટલે ન્યૂ એ બરાબર તમને 427 હર્ટ્ઝ છે એવું આપી દીધું છે, તો એમ કીધું છે કે બીની મૂળભૂત આવૃત્તિ ન્યૂ બી કેટલી હશે. હવે જુઓ અહીંયા આગળ જે છે આટલી વસ્તુ તમને અહીંયા આગળ કીધું નથી કે કોણ મોટું છે બંનેમાંથી, ન્યૂ એ મોટા છે કે ન્યૂ બી મોટા છે, એ તમને કશી જ ખબર નથી. એટલા માટે આપણે લખવું પડે કે જો હું ન્યૂ એ માઇનસ ન્યૂ બી લખું તો એની કિંમત કેવી હોઈ શકે, ±5, હે ને. એટલે કે એનો અર્થ એવો થાય કે કાં તો જુઓ જો આ મોટા હશે તો જવાબ +5 આવશે, બરાબર, અને જો આ મોટા હશે તો જવાબ -5 આવશે. બંનેમાંથી ગમે તે સ્થિતિ હોઈ શકે. જો સીધું જ આપણને ખબર હોત કે ન્યૂ એ માઇનસ ન્યૂ બી બરાબર +5 જ છે તો તમને ન્યૂ એ આપ્યો છે તો સીધો જ ન્યૂ બી મળી જ જાય, બરાબર. પણ આપણને ખબર નથી કે આ મોટા છે કે આ મોટા, એ આપણને કશી જ ખબર નથી. આવું પણ શક્ય છે કે ન્યૂ બી માઇનસ ન્યૂ એ બરાબર 5 હોઈ શકે, બી મોટા હોય તો. બંનેમાંથી કોઈ પણ સ્થિતિ શક્ય છે. તો આપણે પહેલાં એ નક્કી કરવાનું છે કે આ સાચું છે કે આ સાચું છે. કઈ રીતે નક્કી કરીશું, જુઓ. હવે જુઓ અહીંયા આગળ આપણને એવું કીધું છે કે તાર બીમાં શું કરો છો, તણાવ વધારો છો. તણાવ વધારો એટલે શું થાય, તો તમે જાણો છો કે તરંગ ઝડપ જે છે, તરંગ ઝડપ v બરાબર, તમે આવું સૂત્ર ભણ્યા છો √T/μ, હે ને. અને v બરાબર શું સૂત્ર છે, ન્યૂ લેમ્બડા. આ સૂત્ર પણ જાણો છો. તો આ બંનેની હું સરખામણી કરું તો સરખાવતા શું લખી શકાય, એની આ વીની જગ્યાએ હું ન્યૂ લેમ્બડા લખું તો ન્યૂ લેમ્બડા = √T/μ. એટલે કે ન્યૂ ચલે છે √T થયું. એટલે આવૃત્તિ અને તણાવ બળ વચ્ચે કેવો સંબંધ છે, સમપ્રમાણતાનો. એટલે જો તણાવ વધે તો આવૃત્તિ વધે. એટલે કે લખી શકાય કે તાર બીમાં ટી વધતા ન્યૂ બી વધશે. ઓકે, આટલું નક્કી થઈ ગયું. હવે આટલું વિચારવાનું છે કે હવે તમને કીધું છે કે તણાવ વધારો છો તો સ્પંદની સંખ્યા 3 થાય છે. સ્પંદની સંખ્યા કેટલી થઈ ગઈ છે, 3 થઈ છે. હવે આપણે વિચાર કરીએ, જુઓ જો ન્યૂ એ માઇનસ ન્યૂ બી બરાબર 5 હોય તો શું થાય, અને ન્યૂ બી માઇનસ ન્યૂ એ બરાબર 5 હોય તો શું. વિચારજો. હવે ન્યૂ બી વધ્યો છે, પહેલાં કરતાં આ પદ મોટું બન્યું. બંનેમાં વિચારો, જો આ કિંમત પહેલાં કરતાં વધી જાય, ઓકે,
તો આ જે બાદ થતી કિંમત મોટી થાય તો જવાબ ઘટે. ઓકે, પણ જો હું આ સ્થિતિ લઉં તો જો આ પદની કિંમત વધી જાય તો અહીંયા આ પદ મોટું છે એમાંથી પહેલાં કરતાં નાનું પદ કિંમત બાદ થાય તો પરિણામી જવાબ મોટો મળે. આ તમને ડિફરન્સ ખબર પડવી જોઈએ. દાખલા તરીકે આપણને કીધું છે એ પ્રમાણે આ છે 427, બરાબર, માઇનસ અહીંયા ન્યૂ બી મને ખબર નથી, મારે શોધવાના છે. તો આ તફાવત હાલ 5 છે. હવે અહીંયા આગળ 5 તફાવત છે, દેટ મીન્સ કે આ જે છે એ કેટલા હોવા જોઈએ? 422 હોવા જોઈએ. આ પહેલાં સમજાવવા માટે કહું છું, બરાબર. હવે જો હું એમ કહું કે તો મારો જવાબ આવે. હવે આ કિંમત વધે એટલે 422થી મોટી જ થાય. 422થી જો કિંમત મોટી થઈ જાય, દાખલા તરીકે તમે વિચારો કે 425 થઈ અથવા 424 થઈ, ઓકે, તો તમારો આ બાદબાકીનો જવાબ 3 આવવાનો છે. પણ આમાં શું થાય? જો ન્યૂ બી 400 ને સપોઝ આપણે કહીએ કે 5 એડ કરો 27માં, 28, 29, 31, 32, 432 હોય તો તફાવત 5 થાય. હવે આમાં પાછો તણાવ વધવાથી વધારો થયો હોય તો 432ના બદલે 435 થાય તો તફાવત જે છે એ પહેલાં કરતાં પણ વધી ગયો, હે ને? તો આ વસ્તુ શક્ય નથી. આપણને શું કીધું છે? આપણને કીધું છે એ પ્રમાણે અહીંયા આગળ તાર, એક સેકન્ડ, બીમાં તણાવ વધારતા કીધું છે. તારમાં, કયા તારમાં? બી તારમાં તણાવ, યસ, બીમાં તાણ વધારવાની કીધી છે. એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ ન્યૂ બી વધવો જોઈએ, એટલે ન્યૂ બી વધે તો ન્યૂ બી માઇનસ ન્યૂ એ બરાબર 5 મળે નહીં. જવાબ એના કરતાં શું થઈ જાય? વધારે મળે. એટલે અહીંયા આગળ મારે લખવું પડે કે ન્યૂ બી વધશે, તેથી ન્યૂ બી માઇનસ ન્યૂ એ બરાબર 5 લેતા આ તફાવત વધશે, પરંતુ અહીં સ્પંદ 5થી ઘટીને 3 થાય છે. એવું કીધું છે આપણને કે સ્પંદ 5 હતા એના બદલે કેવા થઈ ગયા છે? 3 થાય છે. માટે ન્યૂ એ માઇનસ ન્યૂ બી બરાબર 5 થવું, સોરી, યસ, 5 થવું જોઈએ. આવું શક્ય હશે, બરાબર. તો હવે હું કિંમત મૂકી દઉં તો ન્યૂ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ ન્યૂ બી આ બાજુ લઈ જાઓ એટલે ન્યૂ એ માઇનસ 5 થશે. આ કેટલા છે? ન્યૂ એ 427. તો આપણો જવાબ શું થશે? 422 હર્ટ્ઝ. એટલે કે આની આવૃત્તિ 422 હર્ટ્ઝ હશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આ રીતે જવાબ નક્કી કરવાનો હતો કે આવૃત્તિ વધી છે. આવૃત્તિ જો ન્યૂ બી વધે, હે ને, તો જો આવું હોય તો આ પદ મોટું થવાથી જવાબ મોટો બને, પણ અહીંયા જવાબ નાનો બન્યો છે, મતલબ આ નહીં પણ આવું હોવું જોઈએ. ન્યૂ એ માઇનસ ન્યૂ બી બરાબર 5 હોવા જોઈએ. એટલે આ પદ મોટું થાય તો તફાવત ઘટવાનો છે, તો એ વસ્તુ અહીંયા આગળ તો શક્ય બનશે. તો આ ઉદાહરણ આપણે આ રીતે ભણી શકીએ. આવું સ્વાધ્યાયમાં પણ એકાદ દાખલો છે તો એની પણ આપણે પ્રેક્ટિસ કરશું, તમને વધારે ખ્યાલ આવી જશે. તો આજનો ટોપિક તમે સરસ રીતે ટેક્સ્ટબુકમાંથી પણ વાંચી લેજો એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જાય.